નમસ્કાર મિત્રો આજનો જે 5 લક્ષ્મીજીના મહા ઉપાય તમારે સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું અને આ ઉપાય કઈ તિથિમાં આપ શરૂઆત કરી શકો. અક્ષય તૃતીયા આવે છે તે દિવસે શરૂઆત કરી શકો છો, અથવા કોઈ પણ ત્રીજ છે, પાંચમ છે, નોમ છે અને પૂર્ણિમા છે. આ દિવસોમાં અથવા શુક્રવારના દિવસે આ 5 સાધનામાંથી કોઈ પણ એક સાધના આપ કરશો તો આપના જીવનમાં જે પણ કર્જથી આપ ખૂબ પરેશાન છો એ કર્જો દૂર થશે, અથવા આપણા ઘરની અંદર આવક કરતા જાવકનો દર ખૂબ વધારે હોય તો તેમાં પણ માં લક્ષ્મી સ્થિરતા રહેશે. આપના લક્ષ્મી સત્કર્મમાં વપરાશે. એમ પણ કહી શકાય કે આ લક્ષ્મીજીની જે સાધના તમારા સમક્ષ મૂકવા જઈ રહ્યો છો અનુભવ સિદ્ધ છે. ઘણા બધા યજમાનોએ પોતાના ઘરે આ સાધનાઓ કરી છે, કરાવી છે, એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. એટલે આ 5 સાધનાઓમાંથી મહાલક્ષ્મીની 5 સાધના છે. આમ તો ઘણી બધી આપણા શાસ્ત્રોમાં સાધના અલગ અલગ રીતે બતાવી છે, પણ વિશેષ કરીને આ 5 સાધનાઓ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આમાંથી કોઈ પણ એક સાધના કરી શકો છો. અક્ષય તૃતીયા આવે છે તે દિવસે શરૂઆત કરો, ઉત્તમ છે, પણ કોઈ પણ માસમાં જે તિથિઓ બતાવી છે એ શરૂઆત કરી શકશો. મિત્રો, આપણે શું કરવાનું છે કે પ્રાતકાળમાં આપણે ઉઠી જવાનું છે. આપણે જે રોજની પૂજા છે, સૂર્ય ભગવાનની પૂજા કરો છો, પંચાયત દેવતાની પૂજા કરો છો, એ આપણે કરવાની છે. આપણા ઘરમાં લક્ષ્મીજીનું યંત્ર, જેને શ્રી યંત્ર કહેવામાં આવે છે, એમની આપ જે પણ પૂજા કરો, આપ જલથી સ્નાન કરાવો, આપ પંચામૃત સ્નાન કરાવો, સાથે હવે આપને અભિષેક કરવાનો છે. મિત્રો, કઈ રીતે કરવાનો છે એ પણ તમને પૂર્ણ રીતે સમજાવીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ સાધનાઓ પર ચર્ચા કરીએ છીએ. આપના જન્મકુંડળીના ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ છે, અશુભ છે, એ મને ખબર નથી. જો આપને જાણવું હોય તો જરૂર ને જરૂર આ નંબરમાં સંપર્ક કરજો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો સુંદર મજાની ઓનલાઈન વ્યવસ્થા આપણે રાખી છે, જેમાં તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું મોકલી દેવાનું રહેશે. વોટ્સઅપમાં કુંડળી જોવાની દક્ષિણા સુનિશ્ચિત છે, મોકલી દેવાની રહેશે. એટલે આપણે કુંડળી બનાવી આપણા મોબાઈલમાં મોકલવામાં આવશે. સાથે આપણી કુંડળીના આધાર ઉપર કયા ઉપાયો કરવા જોઈએ, શાસ્ત્રોક્ત કયા ઉપાય સરળ કરવા જોઈએ, એ સુંદર માહિતી તમને કહેવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ આપણે આ 5 લક્ષ્મીજીની ઉત્તમ સાધનાની, જે આપણા ઘરમાં મહાલક્ષ્મી સ્થિર થઈને રહી શકે. આપ ઘણો સમયથી, લાંબો સમયથી કર્જ ઉતારવાની ખૂબ મહેનત કરો છો, છતાં આપનો કર્જો એમાંથી ચૂકવી શકતા નથી, બહાર નીકળી શકતા નથી. તો આ ઉપાસના કરીને અનુભવ કરીજો. મિત્રો, લક્ષ્મીની પ્રાપ્તિ અવશ્ય થશે, પણ કોઈ પણ સાધના છે એ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત હોવી જોઈએ, તો એ સાધના પરિપૂર્ણ રીતે ફળ આપે છે. મિત્રો, હવે આપને મેં તિથિઓ બતાવી છે, તે દિવસે આપને સૌથી પહેલા આપના ઘરમાં શું વસ્તુ વસાવવાની છે. પહેલી સાધનામાં દ્રાક્ષનો રસ કાઢવાનો છે, અને આપને એ દ્રાક્ષના રસથી જે શ્રીયંત્ર છે તેની માથે અભિષેક કરવાનો છે. શ્રી સૂક્ત આપણા શાસ્ત્રમાં ઉત્તમમાં ઉત્તમ બતાવવામાં આવ્યું છે, જે મહાલક્ષ્મીને ખૂબ પ્રિય છે, અને એ શ્રી સૂક્તનો આપને પાઠ કરવાના છે. કેવલ ને કેવલ આપ 3 પાઠ કરવાના છે. આપને સંસ્કૃતમાં હોય તો ન આવડે શબ્દો તો આપને સાંભળવાના છે. જ્યાં સુધી શ્રી સૂક્ત ચાલુ હોય, શ્રવણ કરતા હોય, ત્યાં સુધી આપને કન્ટિન્યુ એ દ્રાક્ષના રસથી એ શ્રીયંત્ર ઉપર અભિષેક કરતો રહેવાનો છે. અને આ ઉપાય કેટલી વખત કરવાનો છે મિત્રો? કોઈ પણ તિથિમાં કરો. આ પહેલો ઉપાય છે. મેં તિથિઓ બતાવી છે, એમાં કોઈ પણ એક તિથિ 9 વખત આ ઉપાય કરવાનો છે. એનું પરિણામ આપ વિચારી ન શકો એવું ઉત્તમ પ્રાપ્ત જરૂર થશે. સરળ ઉપાય છે મિત્રો. સાથે
બીજો ઉપાય આપું છું. શ્રી સૂક્ત તો ઉત્તમ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ ઘણી વખત બધાની વિચારધારા, બધાની ચોઈસ અલગ અલગ હોય છે. તો બીજું જે છે મિત્રો, એ શંકરાચાર્ય કૃત, એટલે કે એમ કહી શકાય કે શંકરાચાર્ય મહારાજે જે લક્ષ્મીજીનો પૈસાનો ધનનો વરસાદ કર્યો અને બ્રાહ્મણને આપ્યા, આવું સુંદર મજાનું એક સૂક્ત છે, એને કનકધારા સ્તોત્ર કહેવામાં આવે છે. હવે આ કનકધારા સ્તોત્રનો ઉપાય કેમ કરવાનો છે? તો કે આપને આમળા રસ પણ ચાલે અને આમળાનો ભોગ પણ ચાલે. આપ આમળાનો ભોગ મહાલક્ષ્મીની બાજુમાં રાખી શકો છો. અને કનકધારા સ્તોત્ર આપને ન આવડે તો સાંભળવાનું છે. એ પણ આપણે કનકધારા સ્તોત્ર કેટલા? 3, અને કોઈ પણ એક તિથિમાં સાથે આ પણ 9 વખત ઉપાય કરવાનો છે. ઉત્તમ ઉપાય છે મિત્રો, જેનું પરિણામ શંકરાચાર્ય મહારાજે પોતે લક્ષ્મીજીનો એમ કહીએ કે સોનાનો વરસાદ કર્યો, એટલે ઉત્તમ ઉપાય બતાવવાના શાસ્ત્રમાં આવ્યું છે. હવે ત્રીજો છે સંપુટિતકરણ, એટલે કે મિત્રો આ ઉપાયની અંદર લક્ષ્મી અને નારાયણ બંનેનો આપ પૂજા કરી શકો. અથવા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ હોય અથવા ફોટો હોય, આપણે શું કરવાનું છે? એક શ્રી સૂક્તનો પાઠ કરવાનો છે, એક વિષ્ણુ ભગવાનનું સુંદર મજાનો વિષ્ણુ સહસ્ત્ર છે, એનો એક પાઠ કરવાનો છે. આ પણ કેટલા પાઠ કરવાના છે? એ પણ 3 પાઠ કરવાના છે. કોઈ પણ તિથિમાં મેં તમને કીધેલા છે. તો તે પણ આપ 9 વખત કરશો તો પણ આપના ઘરમાં મા લક્ષ્મીનું આગમન અવશ્ય થશે. મિત્રો, શ્રી સૂક્ત, લક્ષ્મી અને નારાયણ આ બંને એવા સુંદર સ્તોત્રો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે, જે સિદ્ધ કરેલા છે. અને વિષ્ણુ સૂક્ત સાથે શ્રી સૂક્તને સંપોટિત કરવામાં આવે, એટલે કે સાથે બોલવામાં આવે. એક વખત શ્રી સૂક્ત, એક વખત વિષ્ણુ સૂક્ત, એટલે પુરુષ સૂક્ત પણ આપ લઈ શકો છો. વિષ્ણુ સહસ્ત્ર અલગ છે અને પુરુષ સૂક્ત પણ અલગ છે. આ બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો અને એનું પરિણામ ખૂબ જ ઉત્તમ આવી શકે છે. હવે મિત્રો, આપણે ચોથા ઉપાયની વાત કરીએ. આ ઉપાય આપને સાકરના રસથી અથવા દૂધના રસથી દૂધ ચડાવવાનું છે, અભિષેક કરવાનો છે. અને લક્ષ્મીજીનું જે સ્તોત્ર છે, શ્રી લક્ષ્મી સ્તોત્ર ત્રયી, એટલે 3 લક્ષ્મીજીના સ્તોત્ર એક સાથે આપવામાં આવ્યા છે, જેને એક જ સ્તોત્ર છે પણ 3 ભાગ આપવામાં આવ્યા છે. એ 3 સ્તોત્ર સાથે બોલવાના છે. અને જે લક્ષ્મીજીનું યંત્ર છે, શ્રી યંત્ર, એની માથે દૂધ અથવા સાકરથી આપણે અભિષેક કરવાનો છે. એ કેટલી વખત? એ 9 વખત ઉપાય કરવાનો છે. એનું પણ ઉત્તમ છે મિત્રો. આ તમને ન ફાવે તો કોઈ પણ બ્રાહ્મણ પાસે, વિદ્વત બ્રાહ્મણ પાસે આ ઉપાય કરાવી શકો છો. આ ઉપાય જે તમારી સમક્ષ રાખું છું, અનુભવ સિદ્ધ વાત છે મિત્રો, જેનું પરિણામ બહુ ઉત્તમ છે. ઘણા બધા યજમાનોને મેં કરાવ્યા છે. હવે શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે. 5મો ઉપાય. જે ઉપાય આપું છું, એક એમ માનવાનું નથી કે મિત્રો કે આ ઉપાય ઉત્તમ છે, આ ઉપાય ઉત્તમ નથી. બધા ઉપાય ઉત્તમ છે, પણ આપણી મતિ જેમાં લાગે, આપણી શ્રદ્ધા જેમાં લાગે, એ ઉપાય આપણે કરવાનો છે. હવે શુક્રવારના આપને આપણા ઘરમાં લક્ષ્મીજીની છબી હોય અથવા શ્રીયંત્ર હોય તો આ ગુલાબની પાખડીઓથી આપણે આ ઉપાય કરવાનો છે. શુક્રવારે રાત્રિ આ ઉપાય કરવાનો છે. લલિતા સ્તોત્ર છે, અને જે પાકડીઓને સાથે ગુલાબનું અત્તર, જ્યારે એ સ્તોત્રનો પાઠ કરવો, નામ લ્યો, ત્યારે ગુલાબની પાખડીઓ મહાલક્ષ્મી ઉપર ચડાવતી આવવાની છે અને થોડું થોડું અત્તર ચડાવતું આવવાનું છે. આ 5 ઉપાય તમારી સમક્ષ રાખ્યા છે. 5 ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય કરશો, મને લાગે છે આપના ઘરમાં ધનનો, એમ કહી શકાય, શ્રદ્ધાને શાસ્ત્રથી કરશો તો ધનની અમી વર્ષા થશે, મહાલક્ષ્મીની કૃપા થશે. પણ મિત્રો, જ્યારે કોઈ પણ ઉપાય કરીએ ત્યારે આપણા બિઝનેસમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થ વિના કોઈ પણ કાર્ય શક્ય નથી, પણ કૃપા છે એ સાધનાથી મળે છે. એટલે પુરુષાર્થ અને કૃપા બંને મળે એના માટે ઉપાય બતાવવામાં આવ્યા છે. મિત્રો, આપ કયો ઉપાય સૌથી શ્રેષ્ઠ લાગ્યો અને કયો ઉપાય આપ કરવા માંગો છો, કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આવી જ સાધનાઓ, આવા જ ઉપાયો તમારી સમક્ષ હું રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
યુટ્યુબના માધ્યમથી જે પણ માધ્યમથી વિડીયો જોતા હોય, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ખાસ કરીને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.